ભરૂચ જિલ્લાના હાસોદ ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો અને વેપારીઓની લાંબી સમયથી સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। હાસોદ એપીએમસીમાં કુલ 1.7 કરોડના ખર્ચે 14 નવી દુકાનો અને આધુનિક ગોડાઉનનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું ખાતમહોત્સવનું સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 1.7 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે, જેમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 53 લાખની વિશેષ સહાય મંજૂર કરવામાં આવી છે। બાકીની રકમ અને આયોજન એપીએમસી દ્વારા સંભાળવામાં આવશે, જેથી નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂરું કરી શકાય। આ વિકાસ કાર્યના ખાતમહોત્સવ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાસોદ તાલુકા પંચાયતના પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયત શાસક પ્રમુખના નેતા મગન પટેલ, હાસોદ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, હાસોદ એપીએમસી અગ્રણી મહાદેવ પટેલ અને અન્ય સ્થાનિક સહકારી આગેવાનો, સંગઠિત અને પંચાયતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે નવી 14 દુકાનો અને ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ થવાની ખેડૂતોને પાક સંગ્રહ કરવાની ચિંતામાંથી મુક્તિ મળશે। ચોમાસા કે અન્ય ઋતુઓમાં કૃષિ ઉત્પાદન બગડશે નહીં અને વેચાણ માટે પણ વધુ અનુકૂળ તેમજ આધુનિક વાતાવરણ મળશે। આનાથી સ્થાનિક રોજગારી અને વેપાર પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે। આજ રોજ હાસોદ એપીએમસી ખાતે શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે 1 કરોડ 7 લાખ રૂપિયા જેટલું એસ્ટિમેટ થતું હતું। તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હાસોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તથા તમામ મંડળીના ચેરમેનશ્રીઓ, મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।